નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હાર્દિક સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની કહાની એક સામાજિક અને જ્ઞાનવર્ધક અને તમને રડાવી દેશે। આજના અમુક દીકરા અને વહુ તેના વૃદ્ધ સાસુ અથવા મા સાથે કેવું કરે છે, દરેકે આજના યુવકે ખાસ સાંભળવા જેવી કહાની છે। તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ લખી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। પોતાના પતિના મૃત શરીર સામે બેસીને મંજુબેન શાંત નજરે જોઈ રહ્યા હતા। તેને હજુ સુધી વિશ્વાસ નહોતો આવતો કે તેમના પતિ મૃત્યુ પામ્યા છે, કેમ કે થોડા કલાક પહેલા તો હજી તેમના એમની સાથે વાતો કરી રહ્યા હતા અને તેઓ કંઈક રહ્યા હતા કે આપણે બંને તો મૃત્યુ પણ જુદા નહીં કરી શકે। અને ત્યારે મંજુબેને ગભરાઈને તેના મોઢા પર હાથ રાખીને કહ્યું હતું કે તમે મૃત્યુનું નામ ન લ્યો, કેમ કે મૃત્યુનું નામ સાંભળીને મને ડર લાગે છે। ત્યારે તેના પતિ બોલ્યા, અરે તું પણ કમાલ કરે છે, એવું કાંઈ નથી હોતું કે મૃત્યુનું નામ લેવાથી મૃત્યુ આવી જાય, અને જો એવું થઈ જતું હોય તો આ દુનિયા એમને એમ જ ખતમ થઈ ગઈ હોત। આ બધી તો અંધવિશ્વાસની વાતો હોય છે, પરંતુ એ ક્યાં જાણતા હતા કે મૃત્યુ તેમણે કરી હતી તે આટલી જલ્દી સામે આવીને ઊભી રહેશે, તેમનું ઘર આવી રીતે ઉજળી જશે। જ્યારે મંજુબેનના પતિ ઓફિસમાં બેઠા હતા અને કામ કરતા હતા ત્યારે જ તેને હાર્ટ એટેક આવ્યો અને તેમની સાથે કામ કરવાવાળા કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ જવા દોડવા લાગ્યા, પરંતુ હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું। આ જોઈને તેમના સાથી કર્મચારીઓ દુઃખી મનથી તેમનું મૃત શરીર મંજુબેનને સોંપી જતા રહ્યા। પતિનો મૃતદેહ જોઈને મંજુબેનને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો। તેઓ લગાતાર તેમની તરફ જોઈ રહ્યા હતા। તેમના ત્રણેય પુત્રો ખૂબ જ હેરાનીથી એકદમ શાંત થઈ ગયેલી પોતાની માને જોઈ રહ્યા હતા, તો ક્યારેક પોતાના પિતાના મૃતદેહને જોઈ રહ્યા હતા, પરંતુ મંજુબેનની આંખોમાં પાણી જાણે કે સુકાઈ ગયું હોય તેમની આંખોમાં એક અલગ પ્રકારની ગંભીરતા આવી ગઈ હતી। આ જોઈને અમુક મહિલાઓ એવી વાતો કરવા લાગી કે જુઓ તો ખરા, આની આંખમાં આંસુ પણ નથી આવતું, અરે આને તો પોતાના પતિના મૃત્યુનું જરા પણ દુઃખ નથી। ત્યારે એક મહિલા જે ડોક્ટર હતી એ કહેવા લાગી કે આનું રડવું ખૂબ જ જરૂરી છે, નહીતર આને પણ હાર્ટ એટેક આવી શકે છે। તમે લોકો કંઈક એવો ઉપાય કરો કે મંજુબેન રડવા લાગે। ત્યારે 5 વર્ષનો દીકરો વિપુલ, જેને કંઈ પણ સમજ નહોતી, તે પોતાની મા પાસે આવ્યો અને કહેવા લાગ્યો, માં જુઓ તો પિતાજી કેમ ઉઠતા નથી, અને આપણા ઘરમાં આટલા બધા લોકો શા માટે આવ્યા છે, અને આ બધા કેમ રડી રહ્યા છે, માં તમે કેમ બોલતા નથી। આટલું કહીને વિપુલ મંજુબેનની ગોદમાં બેસીને રડવા લાગ્યો। બીજો દીકરો 7 વર્ષનો હતો અને મોટો દીકરો 10 વર્ષનો હતો, જે મૃત્યુનો અર્થ સારી રીતે સમજતો હતો। તેને ખબર હતી કે તેના પિતાજી હવે આ દુનિયામાં નથી રહ્યા, અને મોટો દીકરો તેની માનો હાથ પકડીને કહેવા લાગ્યો કે માં, હવે પિતાજી આપણી પાસે ક્યારેય નહીં આવે, પિતાજી તો આપણે છોડીને ખૂબ જ દૂર જતા રહ્યા છે, તમે તો અમને છોડીને નહીં આવને। આટલું કહીને એ તેની માને ગળે લાગીને જોર જોરથી રડવા લાગ્યો। બાળકોના આવા આક્રંદના અવાજના કારણે આસપાસમાં ઊભેલા તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા। ત્યારે જ અચાનક મંજુબેન હોશમાં આવ્યા અને પોતાની આજુબાજુમાં બેઠેલા લોકો તરફ જોયું અને પોતાને ગળે લગાવેલા ત્રણેય બાળકોને રડતા જોયા। ત્યારે મંજુબેન
જોરથી રડી પડ્યા. ત્યારબાદ તો એની આંખોમાંથી જાણે આંસુઓનો વરસાદ થવા લાગ્યો. પોતાના બાળકોને ગળે લગાવીને જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારા દીકરાઓ, હું તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઉં. આજથી હું જ તમારી માં અને બાપ બંને છું, તમે ચિંતા ન કરતા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. બીજા લોકો આશ્વાસન આપીને પોતપોતાને ઘરે જવા નીકળી ગયા, પરંતુ પૈસા આપીને આ પરિવારની મદદ કરવાનું કોઈએ ન વિચાર્યું. મંજુબેન આ જોઈને હેરાન હતી કે જ્યાં સુધી એમના પતિ જીવતા હતા ત્યાં સુધી તો તમામ સગા સંબંધી તેમને પોતાનાપણું બતાવતા હતા, પરંતુ આજે પોતાના કહેવાવાળા જ મોઢું ફેરવીને જતા રહ્યા. તમામ સગા સંબંધીઓની ભીડ હતી, છતાં પણ મંજુબેન એકલા પડી ગયા હોય એવું મહેસૂસ કરતા હતા. જ્યારે મંજુબેને પોતાની પાસે રહેલા પૈસાનો હિસાબ લગાવ્યો તો તેમણે જોયું કે તેમના બેંક એકાઉન્ટમાં થોડાક જ રૂપિયા હતા અને એ રૂપિયામાંથી ઘરનું ગુજારણ ચલાવવાનું ખૂબ જ મુશ્કેલ હતું, કેમ કે જે કાંઈ પૈસા એમના પતિએ કમાયા હતા એ પૈસા તો મકાન બનાવવામાં લગાવી દીધા હતા, અને મકાન પણ એટલું મોટું નહોતું કે એને ભાડા પર આપીને થોડા પૈસા કમાવી શકીએ. મંજુબેન પાસે ફક્ત આ મકાન જ હતું જેમાં તેઓ પોતાના બાળકો સાથે રહી શકે. હવે મંજુબેનને નોકરી કરવાનો વિચાર આવ્યો અને જે ઓફિસમાં એમના પતિ નોકરી કરતા હતા એ જ ઓફિસમાં તેમણે નોકરી માટે અરજી કરી અને ઘણી બધી દોડધામ કર્યા બાદ તેને ત્યાં એક નાની એવી નોકરી મળી ગઈ. મંજુબેન વધારે ભણેલા નહોતા, તેઓ ફક્ત 12 ચોપડી ભણેલા હતા, એટલા માટે તેને નોકરી પણ કંઈ ખાસ ન મળી, અને જે નોકરી મળી હતી તેના પગારથી ઘરનું ગુજારણ ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. એટલા માટે ઓફિસથી ઘરે આવ્યા બાદ મંજુબેન ઘરે સિલાઈ કામ કરવા લાગ્યા. તેમનો મોટો દીકરો તો પહેલાથી જ સ્કૂલે જતો હતો, એટલે તેના કપડાં, ચોપડા અને સ્કૂલની ફી ભરવામાં ઘણો ખર્ચો થઈ જતો, પરંતુ નાના બંને દીકરાઓને તેમણે સરકારી સ્કૂલમાં ભણાવવાનું વિચાર્યું હતું. હવે મંજુબેન ખૂબ જ મુશ્કેલીથી પોતાના ઘરનું ગુજારણ ચલાવવા લાગ્યા. તેમના પતિએ પોતાનો એક નાનો એવો વીમો કરાવ્યો હતો, એટલા માટે પતિના મૃત્યુ બાદ તેને વીમાના 2 લાખ રૂપિયાની રકમ મળી હતી, પરંતુ આ રૂપિયા વાપરવાના બદલે તેમણે બાળકોના આગળના ભણતર માટે મૂકી દીધા હતા. મંજુબેનના સાસરિયા માતા તેમના દિયર અને જેઠ પણ હતા, જેને પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ કોઈ એક પણ સંબંધીએ આવીને તેમને પૈસાની મદદ ન કરી. તો પણ મંજુબેને હિંમત હારી નહીં. તેઓ દિવસ રાત એક કરીને મહેનત કરવા લાગ્યા અને પોતાના બાળકો માટે પૈસા કમાવા લાગ્યા. હવે ધીરે ધીરે બાળકો મોટા થતા ગયા, એમ ઘરનો ખર્ચ પણ વધતો ગયો અને સમયની સાથે મોંઘવારી પણ વધતી ગઈ. બાળકોનું ભવિષ્ય બનાવવાના ચક્કરમાં તેમણે પોતાના તરફ ધ્યાન જ ન આપ્યું. તે પોતાના બાળકોને પૌષ્ટિક આહાર ખવડાવવાની ખૂબ જ કોશિશ કરતી રહેતી, પરંતુ પોતે ક્યારેય નથી ખાધું અને બાળકોને પણ ખબર નહોતી કે તેમની માં બાળકો જમી લે ત્યારબાદ વધેલું એઠું જૂઠું ખાઈને સૂઈ જાય છે, અને રોજ ભૂખ્યા રહેવાના કારણે મંજુબેનનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું. પૂરતા પ્રમાણમાં ભોજન ન ખાવાના લીધે અને હંમેશા ચિંતા કરવાના લીધે મંજુબેન સમયથી પહેલા જ વૃદ્ધાશ્રમ તરફ જઈ રહ્યા હતા, પરંતુ તે પોતાના શરીરની ક્યારેય પરવા નહોતા કરતા. તેમનો દિવસ તો પોતાના બાળકોની ચિંતાને શરૂ થતો અને રાત્રે બાળકોને સુવડાવીને સૂઈ જતી. હવે 3 બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, એટલે તે પોતાના બાળકોને મોટા હોદ્દા ઉપર બેસાડીને તેમના પતિની ઈચ્છા પૂરી કરવાની દરેક સંભવ કોશિશ કરી રહ્યા હતા. તેમના પતિ હંમેશા એવું કહેતા હતા કે આપણે આપણા બાળકોને એટલા લાયક બનાવી દઈશું કે તેઓ બીજા લોકો માટે એક મિસાલ બને, અને પોતાના પતિની આ વાત તેના મગજમાં હંમેશા ઘૂમતી રહેતી. ધીરે ધીરે 3 દીકરા જવાન થઈ ગયા અને તકલીફો વેઠતા
પણ મંજુબેન ત્રણેય દીકરાઓને એટલા લાયક બનાવ્યા કે તેમને સારી નોકરી મળી ગઈ અને મંજુબેનને એ વાતની ખુશી હતી કે તેમણે તેમના પતિની ઈચ્છા આજે પૂર્ણ કરી છે. તેમનો મોટો દીકરો એક મોટી કંપનીમાં એક મોટો હોદ્દા પર હતો, વચલેરો દીકરો વકીલ હતો અને સૌથી નાનો દીકરો રેલવેમાં હતો. હવે આ ત્રણેય દીકરાઓ માટે સારા સારા ઘરોમાંથી માગા આવવા લાગ્યા. મોટો દીકરો તેના બોસની દીકરી સાથે પ્રેમ કરતો હતો અને તેની સાથે વિવાહ કરવા માંગતો હતો. જ્યારે તેણે આ વાત તેની માને કહી તો મંજુબેને બોલ્યા કે કોઈ પણ છોકરી તને પસંદ હોય તો તું એની સાથે વિવાહ કરી શકે છે, કેમ કે તારું જીવન તારે જીવવાનું છે અને તારે જ નિભાવવાનું છે અને હું તો રાજી થઈશ, કેમ કે તું તારી પસંદગીની છોકરી સાથે વિવાહ કરી શકીશ. મંજુબેનની રજા મળી ગઈ એટલે થોડા દિવસ બાદ મોટા દીકરાએ છોકરી સાથે વિવાહ કરી લીધા અને મંજુબેન એવું વિચારીને ખુશ થઈ રહ્યા હતા કે હવે ઘરમાં તેનો સાથ આપવા વાળી વહુ આવી જશે એટલે તેના પરથી થોડી જવાબદારી હળવી થશે. પરંતુ તેમની બધી જ આશાઓ પણ પાણી ફરી વળ્યું, કેમ કે આ છોકરી એક ખૂબ જ મોટા પરિવારમાંથી આવી રહી હતી એટલે તેમણે ઘરમાં આવતા જ મંજુબેન પર પોતાનો હુકમ ચલાવવાનું શરૂ કર્યું. ઘરના કામમાં પોતાના સાસુને મદદ કરવાની વાત તો દૂર રહી, પરંતુ એ તો પોતાની સાસુને જોવાનું પણ પસંદ નહોતી કરતી અને તેમને તો મંજુબેનને કરેલું કામ પણ પસંદ નહોતું આવતું. હવે વહુ મંજુબેનને વાત વાતમાં એવું કહેતી કે તમને તો કોઈ પણ કામ સારી રીતે કરતા આવડતું નથી, તો ક્યારેક એવું કહેતી કે તમારી આટલી ઉંમર થઈ ગઈ છે તો પણ તમને સારું જમવાનું બનાવતા નથી આવડતું. અમારા ઘરમાં તો નોકરો પણ તમારાથી સારું ખાવાનું બનાવે છે. રોજ રોજ વહુની આવી કડવી વાતો સાંભળીને મંજુબેન પરેશાન થઈ ગયા અને તેમણે કહ્યું કે કદાચ મારા હાથનું બનાવેલું ખાવાનું તને પસંદ ન હોય તો એક સારું ભોજન બનાવવા વાળો રાખી લે, ત્યારબાદ તને જમવાની કોઈ તકલીફ નહીં પડે. મંજુબેન આટલું બોલ્યા ત્યાં તો વહુ ઉછળવા લાગી અને કહેવા લાગી કે તમારો કહેવાનો મતલબ શું છે? તમે એવું કહો છો કે ભોજન બનાવવા વાળો રાખી લો? તમને જમવાનું બનાવતા ન આવડતું હોય તો શીખવાની કોશિશ કરાય ને. તમારે તો કાંઈ શીખવું જ નથી અને ઉલટા મને કહી રહ્યા છો નોકર રાખવાનું. શું નોકર એમને એમ રાખી શકાય છે? એને પગાર કોણ આપશે? તમે આપશો? તમારી પાસે તો એક પૈસો પણ નથી. દિવસ રાત મહેનત કરીને પૈસા અમે કમાઈએ છીએ, અમે કંઈ મફતમાં બેસીને રોટલા નથી તોડતા. વહુની આવી તીખી વાતો સાંભળીને મંજુબેન આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે દિવસ રાત મંજુબેન કામમાં લાગ્યા રહેતા, પરંતુ કોઈ સામેથી આવીને એટલું પણ નહોતું કહેતું કે માં તમે થાકી ગયા હશો તો થોડો આરામ કરી લો. ઘણી વખત તો દીકરો સામે હોય તો પણ વહુ મંજુબેનને અપમાન કરતી હતી, પરંતુ તેને રોકવાના બદલે દીકરો મુખ દર્શન બનીને સામે ઊભો રહેતો. ત્યારે મંજુબેન વિચારવા લાગતા કે આ બાળકો માટે મેં શું નથી કર્યું, કેટલું બધું સહન કર્યું છે, કેટલી મહેનત કરી છે, પાળી પોષીને મોટા કર્યા છે અને આજે આ બાળકો મને આવું કહે છે. મંજુબેન નિરાશ થઈ ગયા હતા, પરંતુ તેના મનમાં એક આશા હતી કે મારા બીજા દીકરાના વિવાહ થશે અને વહુ આવશે તો તેમની વહુ જરૂર સારી હશે. મંજુબેનને વિશ્વાસ હતો કે ભગવાન આટલા નિર્દય ન હોઈ શકે, પરંતુ જ્યારે બીજી વહુ આવી ત્યારે મંજુબેનનો આ વિશ્વાસ પણ તૂટી ગયો, કેમ કે બીજી વહુ તો મોટી વહુ કરતાં પણ મોડર્ન હતી. એને તો પોતાની સાસુ સાથે રહેવાનું, મને ઘરનું કામ કરવાનું તો બિલકુલ પસંદ ન હતું. એક દિવસ જ્યારે તેની નાની વહુની સહેલીઓ ઘરે આવી અને હસી મજાક ચાલી રહ્યું હતું, એ સમયે જ મંજુબેન એમની સામેથી નીકળ્યા તો એની વહુએ સમયે તો કંઈ ન બોલી, પરંતુ તેની સહેલીઓ ગયા બાદ મંજુબેન પર તૂટી પડી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારી સહેલીઓ સામે આવવાની? એ તો ભગવાનનો આભાર માનો કે મારી સહેલીઓએ
તમને ઘરની એક નોકરાણી સમજ્યા હતા. કદાચ ને એને ખબર પડી જાત કે તમે મારા સાસુ છો તો મારી સહેલીઓ સામે મારી શું ઇજ્જત રહી જાત. અરે ભિખારી પણ તમારાથી સારા કપડાં પહેરે છે, કંઈક સારા કપડાં પહેરતા શીખો. હવે મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો કે મારા સગા સંબંધીઓ અથવા મારી સહેલીઓ માંથી કોઈ પણ આપણા ઘરે આવ્યું હોય તો ત્યારે તમે રસોડામાંથી બહાર નહીં નીકળતા. આ બધું વહુએ દીકરાની સામે જ કહ્યું હતું. મંજુબેન મનમાં વિચારી રહ્યા હતા કે મારો દીકરો આ બધું સાંભળીને તેની પત્નીને ચૂપ કરાવશે અને કહેશે કે એ મારી માં છે, એની સાથે તારે ઇજ્જતથી વાત કરવી જોઈએ. પરંતુ ઉલટાનો દીકરો પણ મંજુબેન પર તૂટી પડ્યો અને કહેવાય લાગ્યો કે સાચું કહ્યું છે, મારી માં પત્ની તમારે અમારા લેવલનું ધ્યાન રાખવું જોઈએ. જેવી રીતે તમે રહો છો, જેવા કપડાં પહેરો છો, એનાથી તો તમે એક નોકરાણી જેવા લાગો છો. પોતાના દીકરા મોઢેથી આવી વાતો સાંભળીને મંજુબેન હેરાન રહી ગયા. આજે તેને પોતાની પરમેશ્વર પર શરમ આવી રહી હતી. મંજુબેનના મનમાં એવું વિચારી રહ્યા હતા કે દીકરાને અત્યારે જ કહી દઉં કે તે ક્યારે તારી માને એક સાડી પણ લાવીને આપી છે કે પછી કંઈ ખરીદવા માટે થોડા પૈસા પણ આપ્યા છે. જે કાંઈ પણ મારી પાસે હતું એ બધું જ મેં તમારી પાછળ વાપરી નાખ્યું છે. પહેલા તો હું સિલાઈ કામ કરતી હતી, પરંતુ હવે તો તમે એ પણ નથી કરાવવા દેતા, કેમ કે તમારી ઇજ્જત પર દાગ લાગે છે અને આખો દિવસ હું ઘરમાં કામ કરું છું તો પણ તમારી આંખોમાં ખટકું છું. આ મકાન મારા નામ પર છે, જેમાં તમે લોકોએ 3 માળનું બિલ્ડિંગ ઊભું કરી દીધું છે અને તો પણ મને આ ઘરમાં રહેવા માટે એક રૂમ પણ નથી આપી શક્યા. મારો પલંગ દાદર નીચે પડ્યો છે અને તમને કોઈને એ વાતની ખબર પણ નથી કે ઠંડીમાં મારી શું હાલત થતી હશે. એનો તમે ક્યારેય વિચાર પણ કર્યો છે? મંજુબેન મનમાં ને મનમાં આવું બધું વિચારી રહ્યા હતા, પરંતુ એમની હિંમત નહોતી થઈ રહી કે કોઈને કંઈ કહેવાની, કેમ કે જેવી સ્થિતિમાં એ ગુજરી રહ્યા હતા અને કદાચ તે કોઈને કંઈ કહી દે તો આનાથી પણ બદતર સ્થિતિ આવી શકે એમ હતી. હવે તેના સૌથી નાના દીકરાએ પણ પોતાની પસંદગીની છોકરી સાથે વિવાહ કરી લીધા અને અલગ ઘર લઈ લીધું, અને એ લોકોએ પણ પોતાના મોઢેથી એકવાર પણ મંજુબેનને એવું ન કહ્યું કે માં તમે થોડા દિવસ અમારા ઘરે રહેવા આવો. કહેવાય છે કે દુઃખની રાત ગુજર્યા બાદ ફરીથી સુખનું સવાર પડે છે, પરંતુ મંજુબેનની જિંદગીમાંથી તો દુઃખની રાત હટવાનું થવા લાગ્યું. શિયાળામાં ઠંડીમાં પણ વાસણ ધોવાનું કામ કરવાના લીધે તેને ખૂબ જ ખાંસી આવવા લાગી, પરંતુ કોઈને મંજુબેનની જરા પણ ચિંતા નહોતી. કેના કોઈએ મંજુબેનને કહ્યું કે ચાલો દવાખાને જઈએ. વહુઓ તો પરાઈ હતી, પરંતુ તેમના દીકરાઓએ પણ એના તરફ મોઢું ફેરવી લીધું હતું. જનરેશન ગેપનો વાયરસ આટલો બધો ફેલાઈ રહ્યો છે કે માતા પિતા અને દીકરાઓ જેવા લોહીના સંબંધોમાં પણ દૂરી બનાવવા લાગી છે. આવા સમયે તિરસ્કાર કરાયેલા વૃદ્ધ લોકો ક્યાં જશે? શું આ લોકો આવી રીતે સહન કરીને મરતા રહેશે? હવે તો મંજુબેનની એવી હાલત થઈ ગઈ હતી કે તેઓ ખુદની જિંદગીથી થાકી ગયા હતા. તેઓ હવે જીવવા નહોતા માંગતા. બંને દીકરાઓએ પોતપોતાના મકાન ખૂબ જ સારી રીતે સજાવ્યા હતા. પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ પોતાની મા માટે એક પણ પૈસો વાપરવો એ એના દીકરાઓને જરાય પસંદ નહોતું. પરંતુ કહેવાય છે ને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. જેવું વાવીએ છીએ એવું જ લણવા મળે છે. હવે આ બંને દીકરાઓ ઘરે સંતાન નહોતા થઈ રહ્યા અને આ દુઃખ બંને દીકરાઓને અને વહુઓને ખૂબ જ પરેશાન કરતું હતું કે એમના ઘરે કોઈ સંતાન નથી.
ઘણા બધા ઈલાજ કરાવ્યા, પૂજા પાઠ કરાવ્યા, પાણીની જેમ પૈસા વાપર્યા, પરંતુ જે કામ સૌથી વધારે જરૂરી હતું એ કામ તો તેમણે કર્યું જ નહોતું. કોઈના મગજમાં એને આવ્યું કે તેમની માં મંજુબેન, જેને આખો દિવસ એક નોકરાણી સમજીને રાખવામાં આવે છે, જેને બોજ સમજવામાં આવે છે, એના માના આશીર્વાદ સૌથી વધારે જરૂરી છે. હવે મોટા દીકરાની પત્ની બીમાર પડી ગઈ. ઘણા બધા ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડી કે એમની બંને કિડની ખરાબ થઈ ગઈ છે અને ડોક્ટરે જલ્દીથી જલ્દી કિડનીની વ્યવસ્થા કરવાનું કહ્યું અને આવું નહીં કરો તો કંઈ પણ થઈ શકે છે. હવે આખા ઘરમાં ચકચાર મચી ગયું, પરંતુ એવું કોઈ નહોતું જે પોતાની કિડની આપી શકે. બધાને પોતપોતાની પડી હતી. નસીબનો ખેલ તો જુઓ. જે વહુએ મંજુબેનને ખૂબ જ દુઃખ આપ્યું હતું એ જ વહુ માટે મંજુબેન પોતાની કિડની આપવા માટે તૈયાર થયા. તેઓ જીવનભર ત્યાગની આહુતિ આપતા રહ્યા, કેમ કે તેઓ એવું માનતા હતા કે મારા ઘરમાં બધા ખુશ રહી શકે, પરંતુ કોઈ એની કિંમત ન આંકી શક્યા. હવે એમના પાડોશની મહિલાઓ આ બીમાર પડેલી વહુ પાસે જઈને કહેવા લાગી કે ખૂબ જ ભાગ્યશાળી છો તું, કે તને આટલી સારી સાસુ મળી છે, કે તને રાજી ખુશીથી તને એમની કિડની આપવા તૈયાર થઈ ગઈ છે. આજના જમાનામાં આવો ત્યાગ કોણ કરે છે? આ સાંભળીને મંજુબેનની મોટી વહુ બોલી, કિડની આપીને તે મારા પર ક્યાં મોટું અહેસાન કરી રહી છે. આમ પણ તે હવે થોડા દિવસની મહેમાન છે અને તે પોતાના દીકરાના પરિવાર માટે નહીં કરે તો કોના માટે કરશે? વહુની વાત સાંભળીને મંજુબેન હેરાન રહી ગયા. મંજુબેન ઘણીવાર વિચારતા હતા કે આવા વાતાવરણથી દૂર જતી રહું, પરંતુ બીજો કોઈ રસ્તો પણ નહોતો. તેમણે તો એવું વિચાર્યું હતું કે તેના દીકરાઓ એક આદર્શ દીકરાઓ બનશે, પરંતુ તેના પાલન પોષણમાં કઈ જગ્યાએ ભૂલ રહી ગઈ એ મંજુબહેનને હજુ સુધી સમજી નહોતા શક્યા. પતિના મૃત્યુ બાદ એક પણ દિવસ એવો નહોતો કે મંજુબેનને સુખ મળ્યું હોય. 3 પુત્રોની આ એક અભાગણ માં હતી, જેને ભાગ્યનો ખેલ જ સમજવો જોઈએ, કેમ કે વસલેરા દીકરાને પણ ડાયાબિટીસ હતી. અચાનક એનું સુગર લેવલ એટલું વધી ગયું કે તેમની આંખોની રોશની જતી રહી. હવે તેણે પણ જાહેરાત કરી કે કોઈ આંખોનું દાન આપશે તો એને એના બદલામાં ઘણા બધા રૂપિયા આપશે. હવે આ લોકોએ એ પંડિતજીને પૂછ્યું તો એમણે કહ્યું કે મને એવું લાગી રહ્યું છે કે તમે લોકોએ કોઈનું ખરાબ રીતે દિલ દુખાવ્યું છે, તમને કોઈની બદદુઆ લાગી છે, પરંતુ આટલી બધી ઉથલ પાથલ થયા બાદ પણ કોઈની આંખ ન ખુલી. મંજુબેન પ્રત્યે કોઈના હૃદયમાં દયા પ્રગટ ના થઈ. કોણ જાણે કેમ મંજુબેનના નિર્મળ પ્રેમના ઝરણાને તેમના દીકરાઓ અને વહુઓ જોઈ ન શક્યા. પોતાના દીકરાઓ અને વહુઓની આવી માનસિક સ્થિતિમાં જોઈને મંજુબેન સહન ન કરી શક્યા. એમની સામે એમની એક વહુ કિડનીની બીમારીથી કારણે મોત સામે લડી રહી હતી, તો બીજો દીકરો પોતાની આંખોની રોશની ખોઈ બેઠો હતો. આ બધું જોઈને મંજુબેનને એક નિર્ણય કર્યો કે તે પોતાની એક કિડની એમની વહુને દાન કરશે અને એક આંખ પોતાના દીકરાને આપશે. પરંતુ આ દાન કરવાના વિષયમાં ડોક્ટરે કહ્યું કે કોઈ જીવિત વ્યક્તિ પોતાની આંખો દાનમાં ન આપી શકે. અને જ્યારે કિડની આપવા માટે ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે મંજુબેન તો જન્મથી જ એક કિડની પર જીવી રહ્યા છે, જેના કારણે તેને કિડની પણ દાન નહીં કરી શકે. ડોક્ટરે કહ્યું, માજી તમારે તો એક જ કિડની છે અને એ પણ કાઢી લઈશું તો તમારું મૃત્યુ થશે, અને ડોક્ટરનું કામ બીજાનો જીવ બચાવવાનું હોય છે, કોઈનો જીવ લેવાનું નહીં. એટલે જીવિત વ્યક્તિની આંખો પણ દાન નહીં થઈ શકે. આવું જાણીને મંજુબેન નિરાશ થઈ ગયા અને પોતાના જીવનને પ્રત્યે તો તેને પહેલાથી જ મોહ રહ્યો નહોતો, કેમ કે જેવી રીતે પોતાનું જીવન એ જીવી રહ્યા હતા તેનાથી તો મૃત્યુ ઘણું બધું સુખદાયક બની શકે એમ હતું. આવું વિચારીને તેમણે એક ઉપાય કર્યો અને અત્યાર સુધીનો તે મંજુબેનનો બસ આહુતિ જ આપતી રહી, પરંતુ કોઈએ કદર ન કરી, કોઈએ તેના ત્યાગનો આભાસ પણ ન થયો. એટલે આવું જીવન જીવવાનો શું ફાયદો? આવું વિચારીને મંજુબેન એક ફેસલો કરી ચૂક્યા હતા, પરંતુ આ નિર્ણય ને અંજામ આપતા પહેલા તેમણે એક પત્ર લખ્યો. પત્ર લખ્યા બાદ તેમણે બાજુમાં પડેલી ઊંઘની ગોળીઓ તરફ જોયું
અને બીજા જ દિવસે સવારે જ્યારે મંજુબેન પથારીમાંથી ન ઉઠ્યા તો ઘરના તમામ લોકો હેરાન હતા કે હંમેશા સૌથી પહેલા ઉઠવા વાળી માં આજે કેમ નથી ઉઠી। જ્યારે મોટા દીકરાએ તેમને હલાવીને જોયું તો તે હેરાન રહી ગયો, કેમ કે તેની મા તો આ દુનિયા છોડીને જતી રહી હતી। અને બાજુમાં રાખેલા પત્ર તરફ નજર ગઈ એટલે તેમણે એ પત્ર ઉઠાવીને વાંચવાની કોશિશ કરી તો એમાં લખ્યું હતું। એ વાંચીને મોટો દીકરો સ્તનબંધ થઈ ગયો। પત્રમાં લખ્યું હતું કે મારા વહાલા બાળકો, તમે બધા હંમેશા ખુશ રહેજો। તમારા બધા માટે હું જીવનભર ત્યાગ કરતી રહી, પરંતુ તમારામાંથી કોઈને પણ એનો આભાસ પણ ન થયો। ઘણી વખત તો હું ત્યાગ અને બલિદાનની આહુતિ આપતી રહી અને મારો હંમેશા એવો પ્રયાસ હતો કે હું તમને બધાને ખુશ રાખી શકું, પરંતુ એ મારા ભાગ્યનો ખેલ હતો કે હું હંમેશા તમને ખુશ રાખવાની નિષ્ફળ થઈ। તમારા દિલમાં મારા માટે થોડી ઘણી પણ ભાવના જાગૃત ન કરી શકી અને હવે તો આહુતિ આપવા માટે મારી પાસે કંઈ બચ્યું પણ નહોતું। એટલા માટે મેં વિચાર્યું કે હવે શું કરું જેનાથી તમારા જીવનમાં ખુશી આવી શકે। તમે મારા પ્રેમને નાટક ન સમજો, એટલા માટે આજે મેં આ અંતિમ આહુતિ આપવાનો નિર્ણય કર્યો છે અને આ મારી પૂર્ણ આહુતિ હશે, જેનાથી મારી આત્માને શાંતિ મળી જાય અને તમને લોકોને મારા ત્યાગ અને બલિદાનનો થોડો ઘણો પણ આભાસ થઈ શકે। તમને પાણી પોષીને મોટા કરવામાં મારી જોડી તો બિલકુલ ખાલી થઈ ગઈ છે। હવે મારી પાસે કંઈ નથી રહ્યું। હા, બસ એક જીવ વધ્યો છે જેનું બલિદાન આપીને આ સંસારમાંથી વિદાય લઈ રહી છું। જીવનભર મારું મન તમારા પ્રેમ માટે તરસતું રહ્યું, મારા બાળકોના પોતાના પણા માટે તરસતું રહ્યું, પરંતુ હવે હું થાકી ગઈ છું અને હવે મારી આત્માને શાંતિ ચાહે છે। એટલા માટે મારી કિડની મારી વહુને લગાવી દેજો, જેનાથી તે પોતાનું જીવન જીવી શકે અને મારી બંને આંખો મારા પ્યારા દીકરાને લગાવી દેજો, જેનાથી તે પોતાના જીવનનો આનંદ માણી શકે। મેં ઘણી કોશિશ કરી, પરંતુ મારા જીવતા જીવ કોઈ પણ ડોક્ટર મારી કિડની કાઢવા માટે તૈયાર નહોતો કે ના મારી આંખો કાઢવા માટે તૈયાર થયો। એટલા માટે મેં આવો નિર્ણય કર્યો છે કે હું હંમેશા માટે આ દુનિયા છોડીને જતી રહું અને મારા આ ફેસલાની જવાબદાર હું ખુદ છું। જોકે સમયની ભઠ્ઠી એ મને એટલી હદ સુધી બાળી દીધી છે કે મારી ચિતાની આગ પણ આ બળતરાથી ઓછી હશે। હું મારા જીવનમાં અપમાન સહન કરતા કરતા એટલી બધી મરી ચૂકી છું કે મારું મોત પણ એક ઉત્સવ હશે। હવે પત્ર વાંચતા વાંચતા દીકરાની આંખોમાં આંસુ આવી ગયા અને વાંચ્યા બાદ એને એવો અહેસાસ થયો કે અમારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ છે, જે માની કદર તેમણે જીવનભર ન કરી। આજે એ જ માં એ જ પોતાના દીકરા અને વહુના જીવન બચાવવા માટે પોતાનું શરીર ત્યાગી દીધું। આજે એક મમતામય માં પોતાની પૂર્ણ આહુતિ દઈ ચૂકી હતી। આજે તેના દીકરાઓ પસ્તાવાના લીધે જોર જોરથી રડી રહ્યા હતા, પરંતુ આ પસ્તાવા માટે હવે ખૂબ જ મોડું થઈ ગયું હતું। દોસ્તો, માં શબ્દ સાંભળતા જ એક સુખદ ચેતના, એક પૂર્ણતાનો અહેસાસ અંતર મનને ભરી દે છે। માતા પિતા આપણા જીવન માટે ખૂબ જ અમૂલ્ય હોય છે, એટલા માટે તેમના જીવતા જીવ એમની થાય છે। એટલી સેવા કરવી જોઈએ, એમને પ્રેમ કરવો જોઈએ, કેમ કે જ્યારે તેઓ જતા રહેશે ત્યારે આપણે કંઈ નહીં કરી શકીએ। મિત્રો, આજની કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। કહાની સારી લાગી હોય તો એક કહાનીને લાઈક, તમારા સગા સંબંધીઓ અને મિત્રો સુધી કહાનીને ફેલાવી દેશું। તેમજ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ખાસ નમ્ર વિનંતી। ધન્યવાદ।
આ સાથે મળશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો, મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ.